ત્રીજું દુઃખ થવાનું પાપ સ્મરણાત્મક. આખી જિંદગી જેટલા પાપ કર્યા છે એ તમારી ફિલ્મ ઉતરતી જ જાય છે. તમે જન્મ્યા ત્યારથી તમારી વિડીયો ફિલ્મ ચાલુ અને મરતી વખતે એ બધી ફિલ્મ જોઈને જવાનું. તમારે એ ફિલ્મ તમને બતાવે છે નહીં જવા દે. તમે તમારી ફિલ્મ જોઈ લો. કેટલા કાથા કબલા કર્યા છે, કેટલી લુચ્ચઈઓ કરી છે, કેટલી બદમાશીઓ કરી છે, કેટલી લોચો ખાધી છે, કેટલા કાળા બજાર કર્યા છે, કેટલાને મૂડી નાખીને મૂડીવાળા થયા છો. આ બધું તમે જોતા જાઓ. તમારી ફિલ્મ તમારે જોઈને જવું પડે છે. આમ ડોહો આમ ફાડ્યો આંખે આમ જોઈ રહ્યો, આમ ફાડ્યો આંખે જોઈ રહ્યો હોય. બધા હગલા બધા આજુબાજુ બેઠા હોય. એમાં પાછા આવે, ઓ મગન કાકા મને ઓળખો છો, ઓ મગન કાકા મને ઓળખો છો. અરે મૂર્ખા, મગન કાકો સિનેમા જોઈ રહ્યો છે, એ તને ક્યાં ઓળખે? મગન કાકો બચારો સિનેમા જોઈ રહ્યો છે. અને પાછો પેલો ભત્રીજો કે મગન કાકા મારા હોમે હોમે જોઈ રહ્યા હતા હોંચો ફાડીને. અરે શું તારી હોમે નહોતા જોતા? એની સિનેમા જોતો તો બચારો. તું એને હકે મરવા દે. હવે બસ હવે એને હકે મરવા દે. તને નથી ઓળખવો. તને ઓળખ્યો, તને બહુ ઓળખ્યો છે. જવા દે બાપા. દરેકને એનું પાપ જોઈ જવું પડશે. પાપ જોયા સિવાય જવા ના દે. તમારી ફિલ્મ જ્યારથી તમે જન્મ્યા ત્યારથી વિડીયો ફિલ્મ ચાલુ છે. તમારે મરતી વખતે જોઈને જવી પડે. તે રીતે ગભરામણ થઈ શકે. હા અમે આ પાપ કર્યા, હા અમે આ પાપ કર્યા. ફિલ્મ જોવી પડે. રાજા દશરથ જયારે મરણ પથારી ઉપર હતા કૌશલ્યાના મહેલમાં, કૌશલ્યાને બધા કે કઈ કઈ કેટલી નાલાયક, કઈ કઈ કેટલી નાલાયક, આ મંથરા કેટલી નાલાયક, કેટલું કર્યું, સારા નાલાયક મુઆ છે બધા. એ દ્વેષ રહી જાય. રાજા દશરથને પણ થયું કઈ કઈ મને આવું કર્યું, આવું કર્યું. દ્વેષ રહી જાય ને કઈ કઈને શરીર છૂટતી વખતે. પણ જયારે રાજા દશરથને ફિલ્મ જોવાની આવી છેલ્લી વખતે, એને પણ ફિલ્મ બતાવી. અને ફિલ્મની અંદર પોતે પોતાનું પિક્ચર જોતો હતો. એની અંદર જોયું કે એક રાજકુમાર અને મૃગયા રંબા જાય છે, ઘોડા ઉપર બેઠો છે. ત્યાં આગળ અંધારાની અંદર બુડબુડ અવાજ આવ્યો. એણે શબ્દવેથી બાણ માર્યું. એક છોકરો મરી ગયો અને એના મા બાપે શ્રાપ દીધો કે જા તારા છોકરાના વ્રતથી તારું મૃત્યુ થઈ. આ પ્લોટ જ્યાં એને જોયો અને જ્યાં આગળ એને આ દ્રશ્ય જોયું, એકદમ રાજા દશરથ પોકારીને બોલી ગયો. રાજા દશરથ પોતે પોકાર્યો, એ સબ મોર પાપ પરિણામો. આમાં કઈ કઈનો કોઈ દોષ નથી, આમાં કોઈનો દોષ નથી. આ મારા પાપનું ફળ ભોગવી રહ્યો છું. મારે મારું જે મને શ્રાપ મળેલો એ શ્રાપ મારે એમાંથી મને પરમાત્મા છોડાવે છે. બસ સારું છે. ત્યારે એનો દ્વેષ મટી ગયો. અને ત્યાં સુધી કઈ કઈની સાથે દ્વેષ મૂકીને જાય. અને દ્વેષ સાથે ગયો હોત તો ફરી જન્મ મરણના ચક્કરમાં પડવું પડે. પણ તે વખતે રાજા દશરથ પોતે પુકારી ઉઠ્યો, એ સબ મોર પાપ પરિણામ. આ મારું જ પાપ છે અને મારે ભોગવવું પડે. એમાં કઈ કઈનો અગર દુનિયામાં કોઈનો દોષ નથી. દોષ છે તો મારો છે. આ રાજા દશરથે કબૂલાત કરી દીધી. છેલ્લી મિનિટે એની પાસે પરમાત્માએ કબૂલાત કરાવી દીધી કે તમારા પાપનું ફળ તમે ભોગવો. ભગવાન રામનો બાપ થતો હોય તો પણ એને સિનેમા જોઈને જવું પડે. તમારે બી સિનેમા જોવી પડશે. અત્યારે તમારે જેટલા મકર કુદિયા કરવા એલા કરી લો. અત્યારે જેટલા ભૂસકા મારવાયેલા મારી લો. અત્યારે જેટલા ઠેકડા મારવાયેલા મારી લો. અત્યારે જન દુઃખ કરવા કરી લો. પણ યાદ રાખજો છેલ્લી મિનિટે એ સિનેમા જોઈને જવું પડશે. એ સિનેમા જોયા સિવાય તમને નહીં જવા દે. એને માટે તમારે સરળ જીવન જીવવું પડે. નિષ્પાપ જીવન જીવો. સરળ સ્વભાવન મન કોટિલાઈ, જથા લાભ સંતોષ દ્રઢાઈ. બસ આ જે જીવન પરમાત્માએ બનાવ્યું, જે રામાયણની અંદર કહ્યું, બસ એ પ્રમાણે જીવન જીવો તો છેલ્લી વખતે તમારે સિનેમામાં તમને હારી હારી સિનેમા જોવાનું મળશે. તો તમને સિનેમા સરસ જોતા જોતા તમે જઈ શકો, વાહ બહુ સુંદર પિક્ચર, બહુ સુંદર પિક્ચર. કારણ કે આ બધું પિક્ચર તમારું ઉતરે છે. મેં આવા સત્કાર કરી, મેં આવા સત્કારી કર્યા, મેં આવા સત્કારી કર્યા, એ જોતા જોતા જજો. અને નહીં તો મેં આટલા ધંધા કર્યા, આટલા ઊંધા ધંધા કર્યા, એ જોતા જોતા જજો. તમારી સિનેમા તમારે જોવી જ પડશે, બીજો ઉપાય નથી. એટલે ત્રીજું પાપ સ્મરણાત્મક દુઃખ. પહેલું શરીર વેદનાત્મક, બીજું સુહૃદ મોહાત્મક, ત્રીજું પાપ સ્મરણાત્મક અને ચોથું ભાવિ ચિંતાત્મક. હવે શું થશે મારું? હવે હું ક્યાં જઈશ?